સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. પણ મક્ષિકાને માતંગ ઋષિ શી કહેવા લાગ્યા બાપ કે મક્ષિકા તું જળ જગતમાં જવાની બાપ, મોટા ઘરે તારો જન્મ થશે પણ તારા મા બાપ તને રાખી નહીં શકે, કારણ કે તું તો પૂતળીની માફક એક દી પડી રહેવાની છો. આ મારો શ્રાપ છે. અને ત્યારે મયક અને મક્ષિકા બે ગુરુ માતંગ ઋષિને સામે હાથ જોડી અને બાપ એના આહોડા પાડી અને મયક ને મક્ષિકા પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે, ગુરુ મહારાજને અરજ કરે, ગુરુ મહારાજને વિનવે. શું કહેવા લાગે? ગુરુ તમે રે દેવા રે મારા દેવતાજી રે, એ ગુરુ તમે રે દેવા રે મારા દેવતાજી રે. શ્રાપને લ્યો ને ગુરુજી વારી, એ ગુરુ રે દેવા, ગુરુ કામે રે અપરાધ મેં તો કર્યા જી રે. એવા કર મેં કીધા રે ગુરુજી કામને જી રે. ગુરુ મારા દયાનો સાગર, એ ગુરુજી મારા, ગુરુ તમે રે દેવા રે મારા દેવતા દેવતા દેવ. અને બાપ ગુરુ મહારાજને દોનો દંપતી હાથ જોડી અને આહોડા પાડતા પાડતા અરજ કરે, ગુરુ તમે તો અમારા દેવા દેવતા છો બાપ, અને ગુરુ ખરેખર દયાનો સાગર છે. શિષ્ય કદાચ સુપાત્ર હોય પણ ગમે એવો નીકળી જાય પણ ગુરુ ડગે નહીં, ડગે નહીં, અને દયાનો સાગર છે. એટલે મયક અને મક્ષિકાની અરજ સાંભળી અને માતંગ ઋષિ બોલ્યા, મયક મક્ષિકા મને બીજો તો કોઈ તકલીફ નહીં, વાંધો નથી બાપ, પણ મારી નાભીમાંથી જે પરા વાણીની માલિપા જે બોલ નીકળી ગયા એ બોલ હવે મિથ્યા ન થાય, મિથ્યા ન થાય. ગુરુ મહારાજ કે ના મક્ષિકા, આ તો નર હતો ને તું તો નારી છો. નર તો લપટે પણ નારી લપટે બાપ, તું તો જગતની માં છો. પણ તું લપટી કે ગુરુ મહારાજ જે કાંઈ મારાથી અપરાધ થયો ક્ષમા કરો અને તમારા શ્રાપને વાળો. અને ત્યારે એ માતંગ ઋષિ એમ કે મયકને મક્ષિકાને આ પરાના વાણીના બોલ કોઈ દે પાસા પડે નહીં, શ્રાપ દીધો પણ જાવ, તમને હું એની સામે આશીર્વાદ આપું છું કે તું મક્ષિકા જળ અવનીમાં જવાની, આ સોર થવાનો, પણ તમે બે જેથી ભેગા થાઓ ને તેથી આ જગતમાં ભગત થાશો બહુ ભારી. સાંધો ને સૂરજ રહેશે ત્યાં સુધી તમારી નામના રહી જાય. જાઓ મારો આશીર્વાદ છે. જેમ હરાપ દીધો એમ હામે આશીર્વાદ દીધો. અને આયા માતંગ ગુરુ રામાનંદ સાસઠિયા કાઠીને એમ કે આ માતંગ ઋષિનો આશ્રમ, આ વાણી, આ વાતું સાસઠિયા મારી નજરે આવ્યું. એટલે તું કહેશો કે આ નારી કોણ છે, એ નારી જેવી તેવી નથી, એ મારે
અને એને શું નાતો છે સાંભળ સાસઠિયા બાપ સાંભળ. સતગુરુએ દયા કરીને હાથ જોડે નર નારી, તમે રે જેદી પાસારે મળશો, તમે રે જેદી પાસારે મળશો, ભગત થાશો ગો ભારી રે ભાઈ, ભગત થાશો ગો ભારી. પુતળી માંથી કન્યા બનાવી હારી, એના માતા પિતાએ વિચાર કરીને અહીંયા રે મોકલાવી રે ભાઈ, તોરલ છે અવતારી, અરે ભાઈ તોરલ છે અવતારી. હાલ તો ઈ તો દીકરી મારી તું સોયનો ભાઈ, હાલ તો ઈ રે દીકરી મારી તું સોયનો ભાઈ. કહે રામાનંદ સંગડો કરયનો, કહે રામાનંદ સંગડો કર ભાઈ, વિચાર કરજે ભારી ભાઈ, તોરલ છે અવતારી, અરે ભાઈ તોરલ છે અવતારી. અસરસ થાશે ભારી, સાંભળતા હવે નક્કી થાશે, સાંભળતા તને નક્કી થાશે, તોરલ છે અવતારી રે ભાઈ, તોરલ છે અવતારી, અરે ભાઈ તોરલ છે અવતારી, અરે ભાઈ તોરલ છે અવતારી. ગુરુ રામાનંદ સાસઠિયાને કહેવા લાગ્યા, બાપ હાલ તો એ દીકરી મારી છે, પણ તું છો એનો ભાઈ, કારણ એ મારી શિષ્ય છે, એમ તું મારો શિષ્ય છો. સાસઠિયા તમે બે ગુરુ ભાઈ થયા, પણ સાસઠિયા મારી એક વાત માન કે ગુરુ મહારાજ કહો, હે મને કહો, અને તમે જે બોલશો એ બાપ મારા હિતકારક જ હશે. હે અને એ ગુરુ રામાનંદ સાસઠિયાને કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા બાપ? આવતા લઈ
તમે બને ભારુડા આવશે એક દી પૂર્વયનો પતિ લેવા રે ભાઈ ચોરી કરીને માગશે એને ચોરી કરીને માગશે એને દઈ દેજે તોરલને સાસઠિયા દઈ દેજે તું એને માગશે ઈ તો તોળી ઘોડીને ત્રીજી રે તલવાલી દઈ દેજે તું હાથો હાથ અને દઈ દેજે ભાઈ હાથો હાથ તોરલ સે અવતારી રે ભાઈ તોરલ સે અવતારી અરે ભાઈ તોરલ સે અવતારી સાસઠિયા આ તોરલને તું લઈ જા બાપ આની પાસેથી ધર્મ જાણવા જેવો છે આના પાસેથી તારે મર્મ જાણવા જેવો છે તમે બંને ભારુડા બાપ લઈ જા સલડી નગરની માલિપા અને પણ આને જેથી કોઈ ચોરી કરીને માગવા આવે તેથી સાસઠિયા હસતા મુખે ભાવથી પ્રેમથી આપી દેજે હે એ તોરલને લઈ જવાનું ગુરુએ કીધું સાસઠિયા કાઠીએ ગુરુના બોલ શિરોમાન માની ગુરુને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ એટલે એ સમયની માલપા બાપ તેથી વાહન વ્યવહાર નહોતા તેથી હાલીને આવવું ને હાલીને જવું ઘોડા ઈ વાહન હતા હાંડિયા ઈ વાહન હતા એટલે ગુરુ રામાનંદે આશ્રમની માલિપાથી દેવ મુનિ જેનું નામ આવી ઘોડલી હતી ઘોડી કીધી કે હાલે સાસઠિયા આ ઘોડી લઈ જા કારણ કે પહેલા એટલું માણસો નહોતું એટલા શહેર નહોતા એટલા ગામડા નહોતા હે એટલે કીધું કે લે ભાઈ આ તરવાર લઈ જા હારે કારણ વાટની માલિપા હથિયાર હશે તો તારે હારે કામ લાગશે એ તરવાર અને દેવ મુનિ નામની ઘોડી અને ત્રીજા સતી તોળા દે આ લઈ અને એ કાશીથી નીકળ્યો સાસઠિયો સલડીનગર બાપ પણ એ ગુરુના વચન કેવા શિરો માન્ય સાસઠિયાએ અને સતી તોરલે રાખ્યા આ વાણી બતાવ્યા બાપ સાસઠિયો ને તોરલ રે આજ્ઞા ગુરુની શિરે માની હાલઈ તો હેજ સલડી નગર મોદાર અરે રે હા એ હા તોરલ મહાજ્ઞાની રે ઉપદેશ આપે હસા ભાવતી તોરલ મહાજ્ઞાની રે ઉપદેશ આપે હસા ભાવતી સાસઠિયાને દયાનંદ પાલ અરે રે હા એ હા સંત અને સાધુ રે ભજન કરો ભાવતી ભજન કરો સતી તોરલ ને સાસઠિયો સલડી નગરના માર્ગે પડ્યા બાપ હે
ધીમે 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 રાત્યો રહેતા રહેતા બાપ જ્યાં જીવાતમાં એવા મળે ત્યાં બેહી જાય બાપ. અને ધીમે ધીમે બંને ભારુડા સલડી નગરની માલિપા આવ્યા. અને સલડી નગરમાં આવ્યા પછી પાટ માંડ્યા ધણીના. અને ધીમે ધીમે સાસઠિયા કાઠીની અને સતી તોરલની સુવાતી મળી ફેલાવા, ગતિ ગંગા મળી ભેગી થવા. ઢેલડી નગરથી ડાલીબાઈ અને ખીમડીઓ કોટવાળના ડાળલદી આવે. શલણસિંહ બાપુ, ઉગમસિંહ બાવા, આ સંતો ધીમે ધીમે એક પછી એક ગતિ ગંગાને ભેગી થવા મળી. અને દર બીજનો પાઠ ઉત્સવ થવા મળ્યો. અને ધીમે ધીમે પણ એક દિનો સમય ઝાલાવાડીની માલિપા, ઝાલા દરબારની દીકરી સોનબા, જેનું નામ સોનબા હાદા જાડેજાની હારે જેથી પરણીને ગયા હશે ને બાપ, એ પરિણ્યા પછી એને નક્કી કર્યું છે કે મારો દેર નહીં પણ મારા પેટના દીકરાની જેમ મારે આનો ઉછેર કરવો. એ જાડેજાનો જન્મ થતા જન્મતા મોઈ માં અને સોનબાઈએ જેને પેટના દીકરા જેમ મોટો કર્યો, પણ કર્મે કથિર થયું એમ જાડેજો જુવાન થયો એટલે સોર થયો, બારવટીયો થયો. સોનબા જોત પ્રગટાવીને એમ કે હે દીનાનાથ, નોધારાના આધાર બાપ, હું તો તારા અંજવાળે બેઠી, હું તારા અંજવાળે બેઠી બાપ. હું પરણીને આવ્યા આ રાજની માલિપા, આ ગામ ધણીના ઘરે બાપ. મેં સંતાનની આશા નથી કરી, કારણ કે મારો દિયર હતો ને એ લાડક્યો નાનો હતો ને માં નહોતી, એટલે હું તો માં બનવાની કોશિશ કરી કે હું એની માં બની જાઉં, પણ મને માં બનતા ન આવડ્યું બાપ. મારો જાડેજો જેસલ મોટો થઈને સોર થયો, ડાકુ થયો, બારવટીયો થયો. એક દિનો સમય અને જાડેજો આવ્યો વડલગનની માલિપા, વડલીની માલિપા પોતાના ઘરે આવ્યો. પણ આવતાની સાથે કીધું માં, ત્યારે સોનબા એમ કે જેસલ, જેસલ તારા મુખની માલિપા માં અક્ષર માં બોલ હારો નથી લાગતો કા, કે તમે મારા ભાભીમાં છો. જેસલ તારી વાત હાસી છે, પણ હું તો સુરવીરની ભાભીમાં છું, સુરવીરની માં છું, તારી જેવા કાયરની નહીં બાપ, તારી જેવા કાયરની નહીં. અને જાડેજાને સોંટ લાગી કે માં તમે મને કાયર ન કહેતા, કારણ કે સોનબાની યુવાની હતી ને, જ્યારે લગ્ન નહોત્યા થયા ને ત્યારે ધ્રોલની માલિપા એને સાસઠિયા કાઠીનો અને સતી તોરલનો સત્સંગ સાંભળ્યો હતો. અને ત્યારે નક્કી કર્યું હતું કે બાપ, સુરવીર તો આને કહેવાય. તરવાર લઈને બારવટે સડી જાય એને નહીં જાડેજા, તું તો લૂંટી લાવે, ફાટી લાવે, તને શું ખબર સામેના માણસોની હું વેદના થાય. કોક દીક લૂંટાય તો જો બાપ, લૂંટતા સારું લાગે પણ લૂંટાઈ જવામાં કેટલી મજા આવી તને ખબર છે. એટલે તું કાયર કહેવા, તું ડેટ ક્યાં ડાંબ, સુરવીર ત્યાં હજી જેસલ જોયા નથી. કે માં હું સુરવીર ન કહેવા કે ના જાડેજા તું સુરવીર ન કહેવા, તો સુરવીર કેવો હોય કે સુરવીર જોવો હોય તો જા સલડી નગરની માલિપા, સલડી નગરની માલિપા જા, સાસઠિયા કાઠીના ઘરે ને તોળી ઘોડીને તલવાર લઈને આવીને તો માનું તું સુરવીર છો બાપ, નકર સુરવીર નથી. અને જાડેજાને મેણું લાગ્યું બાપ, એ દિલ્હીની માલિપા મેણું લાગ્યું. અને જાડેજો નથી હાલતો થયો, માણસોને કીધું કે જો તોળી ઘોડીને તરવાર લાવીશ તો કાઠિયાવાડીમાંથી પાછો આવીશ, ના કચ્છની માલિપા હું પગ નહીં મેકું, અમારી પ્રતિજ્ઞા હશે બાપ. કાં તો મારા પ્રાણના અર્પણ કરીશ અને કાં તોળી ઘોડીને તરવાર લઈને આવીશ. ત્યારે માણસોએ કીધું બાપુ પછી અમે તમારી હારે શું કામના, તમારી હારે આવી પ્રેમથી આપે તો ઠીક, નહીતર બાપ ધીંગાણું કરીને લઈ લેવી. કે ના બાપ, મારી માએ મેણું મને એકને માર્યું, તમને નહીં, તમે છૂટા ને હું છૂટો. એ જાડેજો બાપ કચ્છની માલિપાથી આવ્યો, કાઠિયાવાડીમાં આવ્યો, સલડી નગરમાં. અને સલડી નગરમાં આવ્યો બાપ, એટલું નહીં, અહીંયા તેદી આહાડી બીજ થાવર બીજનો પાટ ધણીનો મંડાણો ગતિ ગંગા સાસઠિયા કાઠીના ઘરે ભેગી થઈ છે.
અને જાડેજો કસમાંથી હાલ્યો કેમ હાલ્યો બાપ? આવ સાહેબ. સોનબાઈએ માર્યું રે મોકો જોઈને મેળલું. સોનબાઈએ માર્યા રે મોકો જોઈને મેળલા. જાડેજા તે તો સોરિયું કીધી અપાર. અરે રે હા એ હા. ત્રણ વસ્તુ લાવો રે સુરવીર તમને માનીએ. ત્રણ વસ્તુ લાવો તો સુરવીર તમને માનીએ. તોળી ઘોડી હજતી તોરલનાર. અરે રે હા એ હા. તોળી ઘોડી અને ત્રીજી તલવાર. અરે રે હા એ હા. સંત અને સાધુ રે ભજન કરો ભાવતી. સંત અને સાધુ રે ભજન કરો ભાવતી. ગર્વથી ગયેલો રે જેસલ દીદી ગરજીયો. ગર્વથી ગળેલો રે જેસલ દીદી ગરજીયો. કાં તો હું રે લાવું તો મારું ઠાર. અરે રે હા એ હા. ત્રણ વસ્તુ લેવા રે જેસલ જાડેજો હાલિયા. હાલી તો જેસલડી નગર મોધાર. અરે રે હા એ હા. સંત અને સાધુ રે ભજન કરો ભાવતી.
સાસટિયાના દ્વારે રે પાટ ધણીનો રે માંડ્યો સંતો કરે ધણીના આરાધ અરે રે હા એ હા પાસલી પછી તેરે જેસલ જાડેજો આવ્યો લેવાઈ તો એ જ તોડી ઘોડી તલવાર અરે રે હા એ હા સંત અને સાધુ રે ભજન કરો ભાવતી સંત અને સાધુ રે ભજન કરો ભાવ સાસટિયાના ઘરે ધણીનો પાટ મંડાણો ગજ ગંગા ધણીનો આરાધ કરે અને જાડેજો પાછલી પછેતે આવી અને ઊભો રહી ગયો બાપ હે આ તો ધણીના દરબારમાં ખાતર પાડવું છે બીજે નહીં બાપ હે કારણ કે જેની કાયાની માલિપા ક્રોધ ભર્યો હોય જેની કાયાની માલિપા લોભ ભર્યો હોય મોહ ભર્યો હોય એને શું ખબર હોય બાપ હે એ તો કોઈ ગુરુનો બાળક હોય ને એના દિલની માલિપા દયા ધર્મ શીતળ સાયા અને વિવેક વાણી એની પાસે હોય બાકી હોય નહીં આ જાડેજા પાસે તો ક્યાંથી હોય બાપ એ પાછલી પછી તે ઊભો રહી અને એ ઘોર અંધારી રાતડી છે ને રાતની માલિપા એને એમ થાય છે કે હું શું કરું તો આની માલિપા પડું હું શું કેમ કરું તો આની માલિપા પડું હે એ ગણેશ ખાતરીઓ હાથમાં લીધો અને એ બાપ એ પછીતની પાછલા ભાગની માલિપા જવા ગયો પણ ન્યાય એને એમ થયું કદાચ આ ભજન ગાય છે એમાં જાય તો હે એટલે એને બાપ ઉત્તર દશાનું ભીતળું જોઈ અને એની માલિપા ગણેશ ખાતરીઓ લઈને ફાંકું પાડ્યું એ ભીતળાની હોપટ ગયો માલિપા દેવ મુનિ નામની ઘોડી બાંધેલી એ ઘોડી ભડકી એટલું નહીં મેઘ કાઢી અને મળી આટા મારવા હે મળી આટા મારવા અને અહીંયા જેસલ જાડેજાએ શું કર્યું બાપ શું જેસલ જાડેજો મૂંઝાણો રાત રે અંધારી રે મજમ અરે રાતડી એવી લાલ હે લુંગીની વાળી ગાટ અરે રે હા એ હા ખાતર પાડવું દ્વાર અરે રે હા એ હા સાધુયાને સંતો રે ભજન કરો ને ભાવતી સાધુ અને સંતો રે ભજન કરો ને ભાવતી ભીતળું ફાડીને રે દ્વાર એને બનાવ્યો અને દેવ મુનિએ હજ દીધી છે રે વાર અરે રે હા એ હા ભડકી ઘોડીને રે
મેઘ એને ખેંચ્યું ભડકી ઘોડીને રે મેઘ એને ખેંચ્યું સાંભળ્યું એને હજી ભજનમાં તોફાન અરે રે હા એ હા સાંભળ્યું ભજનમાં હજી ઘોડીના તોફાન અરે રે હા એ હા સાધુઓને સંતો રે ભજન કરો ને ભાવથી રે ભજનના આરાધે રે પુરણ રાત વીતી ગઈ રે ભજનના આરાધે રે પુરણ રાત વીતી ગઈ ભક્તો ગાવે હજ ધણી કે રાજા તેરે ભક્તો ગાવે કજ મારા ધણી નો આરાધ અરે રે એક કોળી વધી રે મહેમાન કોઈ મંદિરમાં એક કોળી વધી તેથી મહેમાન કોઈ મંદિરમાં સાસટીઓ રે હજ કરે એને સાથ અરે રે આએ હા સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી સંત અને સાધુ રે ભજન કરો ને ભાવ જેવો જેસલ જાડેજો બાપ માલપા આવ્યો ઘોડીની ગમાણીમાં પડ્યો અને ઈ દેવ મુની ઘોડી ભડકી એટલું નહીં બાપ હે મેઘ ખેહાવી નાખી એ અંધારામાં અંધારમાં દીવેટજું ભૂલી ગયો સાસટીયો અને આવી અને ઘોડીની જ્યાં બાપ લગામાં પકડીને દોરી પકડી રાશને પકડી ત્યાં તો મેઘ વાટી ખેહાઈ ગયેલી એ અંધારામાં સાસટીયો આવી અને ઘોડીની મેઘ જ્યાં મારવા જાય એ નીરની માલપા ઓગટની માલપા જેસલ જાડેજો હંતાણેલો જમણો હાથ માથે આમ રહી ગયો અને સાસટીએ અંધારામાં ઉતાવળમાં કારણ કે ધણીનો પાઠ હતો ગુરુ ઉગમસિંહ બાપા સત્સંગ કરતા હતા એ સત્સંગ સાંભળવાની ઉતાવળમાં એને મેઘને મારી દીધી અને એવી ધરબી દીધી પણ જેસલ જાડેજો હું કે શું હલ્યો નહીં બાપ આને સુરવીર કહેવાય જમણા હાથની હથેળીની માલિપા મેઘ મારી દીધી છતાંય ઉંકારો ન કર્યો અને સાસટીયો બેહી ગયો પાછો જઈને સત્સંગની માલિપા એ ચોથો પોર બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું અને ગુરુ ઉગમસિંહ બાપા બોલ્યા સાસટિયા કે હા બાપ હવે જતી સતી નર નારી એકમતા થઈ અને બાપ ધણીના પાટે દર્શન કરી લ્યો અને ખીમડિયા કોટવાળને કીધું ખીમડિયા કે હા બાપા હવે કોળે પહાળ કરો પ્રસાદ વેચો ઉગમસિંહ બાપાએ કીધું અને એ ખીમડિયો કોટવાળ એ પ્રસાદ મળ્યો વેચવા
વેચતા વેચતા તેથી એક કોળી વધી અને ખીમડિયા કોટવાળે કીધું, પણ એ કોટવાળ જેવો તેવો નહોતો હો મારા બાપ. મેઘવાળ સમાજનો કોટવાળ હતો, પણ માણસને પારખો હતો. માણસનો પારખો. તેથી ગમે એને પાટે બેહારવા હોય, પ્રમોદવા હોય તો બાપ ખીમડિયા કોટવાળની પાસે જાય, ખીમડિયા કોટવાળની પરીક્ષામાંથી પાસ થાય તો સંતો એને પ્રમોદતા, નહીતર પ્રમોદતા નહીં. બોલો વશરામ બાપાની, સતગુરુ ભગવાન કી. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.